अन्य महत्वना समाचार बोटादना साळंगपुर धामમાં સ્થાપિત કિંગ સાળંગપુરની મૂર્તિના કોપીરાઇટનો વિવાદ થયો છે। કિંગ ઓફ સાળંગપુર ટ્રેડમાર્કના પ્રમાણપત્રને લઈ વિવાદ થયો। સાધુ સંતોએ કોપીરાઇટ મુદ્દે વિરોધ કર્યો। મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજની પ્રતિક્રિયા। તેમણે કહ્યું કે દેવી દેવતાના સ્વરૂપ પર કોપીરાઇટ ન હોય, ભગવાન સૌના હોય, કોઈ સંપ્રદાયના નહીં। આપને જણાવી દઈએ કે ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલના સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર। કહ્યું ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નથી। કોઈ કોપીરાઇટ નથી, તદ્દન ખોટી વાત છે। અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો આ કોપીરાઇટ માટે ટ્રેક માર્ક કર્યું છે એને તત્કાલથી એને પાછું કરવું જોઈએ અને પબ્લિક કહેવું જોઈએ કે અમારું હનુમાનજી મહારાજ ટ્રેક માર્કમાં નથી અને કોઈ પણ એમની ઉપાસના કરી શકે કે કોઈ પણ એમની મૂર્તિ પધરાઈ શકે। કષ્ટભંજન નામ છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, સંકટ મોચન શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિ દાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે। આ બધા નામનો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? આ નામનો કોપીરાઇટ કરીને પોતાને જાગીર સમજતી આ સ્વામિનારાયણની સારંગપુર સંસ્થાએ કિંગ ઓફ સારંગપુર હોય કે કષ્ટભંજન દેવ સારંગપુર હોય, સારંગપુર નામ પણ એક શહેર છે, શહેરનું નામ પણ કઈ રીતે કોપીરાઇટ કરી શકે? સાળંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણય સામે વિરોધ। બ્રહ્મ સમાજ દ્વારા નિર્ણયને લઈ વિરોધ કરાયો। ભગવાન પર ભક્તોનો અધિકાર, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નહીં। સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી તેવું નિવેદન આકરા પ્રહાર બ્રહ્મ સમાજે કર્યા છે। કષ્ટભંજન દેવ કિંગ ઓફ સાળંગપુર પ્રસાદા કોપીરાઇટ મુદ્દે સવાલ। કોપીરાઇટથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ થયો। કરોડો ભક્તોની આસ્થા પર કોઈ સંસ્થાનો એકાધિકાર નથી। સનાતન પરંપરા અને ધાર્મિક વારસાના સંરક્ષણની માંગ। બ્રહ્મ સમાજે નિર્ણયને સનાતન ધર્મના મૂળ તત્વો વિરુદ્ધ ગણાવ્યો। ટૂંક સમયમાં વિરોધના આગામી કાર્યક્રમોની જાહેરાત કરાશે। તો કોપીરાઇટને લઈને અત્યારે જે બ્રહ્મ સમાજ હોય કે અન્ય બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન હોય તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાધુ સંતોએ રોષ વ્યક્ત કર્યો છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભગવાનનો અધિકાર ભક્તો પર હોય છે, ભક્તોનો અધિકાર ભગવાન પર હોય છે, કોઈ ટ્રસ્ટનો અધિકાર નથી હોતો। સનાતન ધર્મ કોર્પોરેટ સંપત્તિ નથી તેવું સ્પષ્ટ બ્રહ્મ સમાજનું કહેવું છે। આદિ અનાદિકાળથી સનાતન ધર્મના ઈષ્ટદેવ છે અને એના આસ્થાનું પ્રતીક છે, તો એને ઠેસ પહોંચાડાય નહીં। સનાતન ધર્મના આ લોકોને નીચા દેખાડવાનું આ સ્વામિનારાયણ સંસ્થા વખતો વખત કરતી આવે છે। તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। અમારી લીગલી કમિટી છે એને આ ટ્રેડમાર્ક દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની છે અને આ ઠરાવની નકલ પણ સ્વામિનારાયણને મોકલવાના છે। એક લીગલ નોટિસ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને મોકલવાના છે કે તાત્કાલિક અસરથી આવા ટ્રેડમાર્કમાંથી દૂર કરે। હનુમાનજી સાળંગપુર અને કષ્ટદેવ ભંજન દેવ આ ત્રણ વસ્તુને જે છે એ પોતાનું ટ્રેડમાર્ક કે માલિકીપણું બતાવી શકાય નહીં। સમાચારમાં આગળ વધીએ। અમદાવાદ શહેરની સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એસએસ ડિવાઇન સ્કૂલ અને નિર્માણ એક્સેલન્સ એડ્યુકેટર્સ એલએલપી વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો। એસએસ ડિવાઇન સ્કૂલ ટ્રસ્ટે આરોપ લગાવ્યો છે કે નિર્માણ સ્કૂલ સંચાલકોએ તેમને ગેરમાર્ગે દોરી છેતરપિંડી આચરી છે। અગાઉ કરાર આધારે શાળાનો વહીવટ તેમને સોંપવામાં આવ્યો હતો, પરંતુ સંચાલકો દ્વારા શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ડમી સ્કૂલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે। ડીઓ તરફથી નોટિસ મળ્યા બાદ ટ્રસ્ટે વહીવટ પરત લીધો હતો। આ દરમિયાન નિર્માણ સંચાલકો દ્વારા ધોરણ 10 એલસી સહિત શાળાના મહત્વપૂર્ણ દસ્તાવેજો લઈ જવાના આક્ષેપ થયા, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ સમગ્ર મામલો એસએસ ડિવાઇન સ્કૂલે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને એલસી ઉઠાંતરીના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા। કે શાળા સંચાલન આપણે કોઈ બીજાને આપેલું હતું અને મે મહિનાના ત્રીજા વીકની અંદર આપણે નોટિસ ફાટવી અને આ એગ્રીમેન્ટ પણ રદ કર્યો છે। આપણે વાલીશ્રીને પણ જણાવેલું છે કે અહીંયા સરસ અને સુચારુ શિક્ષણ વ્યવસ્થા ગોઠવાયેલી છે। દસ્તાવેજોની અંદર જ્યારે અમે નોટિસ આપી ત્યારે 25મી મેના દિવસે રાત્રે 10:30 વાગે અહીંયાથી અગત્યના દસ્તાવેજો જેની અંદર જીઆર છે, એલસી છે અને સીપીયુ કે જેની અંદર અલગ તમામ ડોક્યુમેન્ટ હતા એ તમામ ડોક્યુમેન્ટો રાત્રે અહીંયાથી લઈ ગયા છે, જેના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને એલસી માટે અને માર્કશીટ માટે ખૂબ જ હાલાકી અનુભવી।
બેટી બચાવો બેટી પઢાઓ જેવા સૂત્રો વચ્ચે બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવવાનો વિડીયો વાયરલ થયો. જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ અનેક સવાલો ઉભા કર્યા. શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ પાસે સફાઈ કામ કરાવવામાં આવતો હોવાનો આ વિડીયો છે. વિડીયો ખંભાળિયા તાલુકાના સલાયા કન્યા શાળાનો હોવાનું અનુમાન છે. વિડીયોની સત્યતા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. તો સલાયા કન્યા શાળાનો આ વિડીયો હોવાની હાલ તો વિગતો છે. બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવાઈ છે. જે શિક્ષણનું ધામ છે કે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાં બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવાઈ. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. જણાવી દઈએ કે સલાયા પાસેના આ વિડીયો હોવાની અત્યારે તો વિગતો સામે આવી છે. જો કે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ પણ ઉઠી છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું કોઈ પુષ્ટિ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ઓપીડીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. હોસ્પિટલમાં અંદાજે 25,000 દર્દીઓની નોંધણી થઈ. ચોમાસા પહેલા પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો, જેમાં ડેન્ગ્યુના 296 સેમ્પલમાંથી 16 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના 1200 સેમ્પલમાંથી 12 કેસ પોઝિટિવ આવ્યા. આ ઉપરાંત ઝાડા ઉલટીના 85, ટાઇફોઇડના 10 કેસ નોંધાયા. ખાસ કરીને બાળકોમાં પણ તાવ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું. લાસ્ટ 15 દિવસમાં આપણે ગણીએ તો 25,000ની ઓપીડી છે. એમાં ડેન્ગ્યુના 16 કેસ છે, મેલેરિયાના 12 છે અને ડાયરિયા ઝાડા ઉલટીના બધા થઈને 85 કેસીસ જોવા મળેલ છે આપણે ત્યાં. કે એક તો પાણી ઘરમાં પીતી વખતે બને ત્યાં સુધી ક્લોરિનેશન વાળું પાણી અવેલેબલ હોય તો એનો યુઝ કરે, અથવા તો એને થોડું ઉકાળીને પાણી પીવે. વસ્તુઓ બહારની આપણે શરબત, ગોલા, ગુલ્ફી એવું ખાતા હોઈએ તો એ બધું ખાવામાં ધ્યાન રાખવું અને ખુલતા કપડાં પહેરીને રહેવું અને બને તેટલું બહાર નીકળવાનું ટાળવું હોય. બાળકોમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસ વધારે અત્યારે જોવા મળેલા છે.